નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો આજના વિડીયોમાં આપણે જીએસઆરટીસી કંડક્ટરની 2320 જગ્યાના જે ઉમેદવારો કે જેઓ મિત્રો પ્રોવિઝનલ મેરિટ લિસ્ટની રાહ જોઈને બેઠા છે ડિવિઝન સિલેક્શન માટેનું, તેમના માટે ખૂબ જ સારા સમાચાર આજરોજ નિગમ દ્વારા બહાર પાડવામાં આવ્યા છે. તેના વિશે વિડીયોમાં જાણીશું. જાણીએ કે મિત્રો 2320 કંડક્ટરોને ક્યાં સુધીમાં નિમણૂક પત્ર મળી શકે છે અને કોના હાથે મિત્રો આ જે છે તે નિમણૂક પત્ર આપવામાં આવશે અને સાથે ડિવિઝન સિલેક્શનની કાર્યવાહી ક્યાં સુધીમાં પૂર્ણ કરવામાં આવશે. તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ, તો આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહો. જો અમારી ચેનલમાં તમે પહેલીવાર વિડીયો જોતા હોય, નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા જીએસઆરટીસી નિગમના કંડક્ટર ભરતીના, કંડક્ટર ડ્રાઈવર ભરતીના, હેલ્પરના તેમજ સરકારી કર્મચારી વગેરેને લગતા સમાચારો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય. તો મિત્રો દીપક રાજાણી કે જેઓ રાજ્ય સરકારના વિવિધ વિભાગો સાથે પરામર્શ કર્યા બાદ રાજ્ય સરકારમાં ચાલતી તમામ ભરતી પ્રક્રિયાઓની જે નાનામાં નાની માહિતી છે તે પોતાના એક્સ એકાઉન્ટ પર ટ્વીટ કરતા હોય છે, એટલે કે મિત્રો પોસ્ટ કરતા હોય છે. તેમણે આજરોજ જે છે તે મિત્રો પોતાના એક્સ એકાઉન્ટ પર પોસ્ટ કર્યું છે અને તેમાં લખ્યું છે કે એસટી દ્વારા એટલે કે જીએસઆરટીસી નિગમ દ્વારા લેવાયેલ કંડક્ટર પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી હવે ચાલુ માસના અંત સુધીમાં 2320 કંડક્ટરને મળી શકે છે નિમણૂક પત્ર. મુખ્યમંત્રી અથવા વાહન વ્યવહાર મંત્રીના હાથે એટલે કે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અથવા તો રાજ્યના વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે ફંક્શન રાખીને અપાશે નિમણૂક પત્ર, તેમજ થશે ડિવિઝન સિલેક્શનની કાર્યવાહી. ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત નિગમ દ્વારા કરવામાં આવશે. આપ સૌને જણાવી દઈએ કે 2320 કંડક્ટરોનું જે મિત્રો 3518 જેટલા ઉમેદવારોને જગ્યાના 1.5 ગણા પ્રમાણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગત 25 માર્ચ 2025થી લઈ અને 4 એપ્રિલ 2025 સુધી બોલાવવામાં આવ્યા હતા. ત્યારબાદ મિત્રો જે અનામત કેટેગરી એટલે કે રિઝર્વેશન કેટેગરીનો જે ઉમેદવારોએ લાભ લીધો છે, જેમાં મુખ્યત્વે એસસી એસટી અને ઓબીસી ઉમેદવારો છે, સાથે ઈડબ્લ્યુએસ ઉમેદવારો છે, તેમના જે મિત્રો જાતિના દાખલાઓ છે તે ખરાઈ માટે ગાંધીનગર ખાતે જે તે વિભાગના નિયામકશ્રીને મોકલી દેવામાં આવ્યા હતા. જેમાં ગતરોજ નિગમને 170 જેટલા ઓબીસી ઉમેદવારોના જે મિત્રો જાતિના ખરાઈ સામે જે ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા, બેકઅપ ડોક્યુમેન્ટ્સ, તે ઓછા લાગતા નિગમે આવા ઉમેદવારોને ગાંધીનગર ખાતે જે છે તે મિત્રો સામાજિક કલ્યાણ વિભાગમાં બોલાવી અને તેઓનું મિત્રો જે છે તે જાતિ ખરાઈનું જે કાર્યક્રમ છે તે પણ પૂર્ણ કરી દીધો છે. હવે ટૂંક જ સમયમાં નિગમ દ્વારા જે છે તે મિત્રો તમામ જે ઉમેદવારો છે તેમના જાતિ ખરાઈ કરી અને નિગમને યાદી આપી દેવામાં આવશે. ત્યારબાદ નિગમ દ્વારા ટૂંક જ સમયમાં 2320 ઉમેદવારો માટેનું જે છે તે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે ટોપમાં આવતા છે 3518માંથી તેવા ઉમેદવારોનું ડિવિઝન સિલેક્શન માટેનું લિસ્ટ મૂકી દેશે. અને ત્યારબાદ ડિવિઝન સિલેક્શન માટે મિત્રો જે છે તે ફંક્શન રાખીને, જે પ્રમાણે અત્યારે વાત કરી રહ્યા છે મિત્રો દીપક રાજાણી સાહેબ, કે આગામી સમયમાં ફંક્શન રાખીને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે અથવા તો આપણા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે નિમણૂક પત્ર આપવામાં આવશે, તેવી પણ મિત્રો હાલમાં જે છે તે જાહેરાત થઈ છે. પરંતુ તે પહેલાં ચોક્કસથી જે ઉમેદવારો છે તેમના માટે મિત્રો 2320 ઉમેદવારોનું જે છે ડિવિઝન સિલેક્શન માટેનું લિસ્ટ આવશે, જે ટોપ મેરિટમાં આવતા હશે તેમનું, અને તેમને મિત્રો કોલ લેટર જે છે તે ઓપન કરવા માટે જીએસઆરટીસી નિગમની વેબસાઇટ પર લિંક મૂકવામાં આવશે અને કોલ લેટર ડાઉનલોડ કરી અને તેવા ઉમેદવારોને જે છે તે મિત્રો દૈનિક 300 થી 400 ઉમેદવારોને ફરીથી સેન્ટ્રલ વર્કશોપ નરોડા ખાતે ટ્રેનિંગ સેન્ટરમાં બોલાવવામાં આવશે, જ્યાં એક મોટા ડિસ્પ્લે પર જે તે ડિવિઝનની જગ્યાઓ ખાલી હશે તે બતાવતું હશે અને તમારે જે ડિવિઝનમાં જવાનું હશે ત્યાં તમારે ડિવિઝન સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ ડિવિઝન સિલેક્શન કર્યા પછી તમારે જે તે ડિવિઝનના ટેબલ પર હાજર થઈ અને ત્યાંથી મિત્રો ડિવિઝન સિલેક્શનનો ઓર્ડર લેવાનો હોય છે, સાથે પોલીસ વેરિફિકેશન અને મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ માટેના જે ફોર્મેટ છે તે પણ મિત્રો તમારે લઈને જવાના હોય છે. મિત્રો આ બધી જ પ્રક્રિયાઓમાં મિત્રો આપણે અગાઉની ભરતીની વાત કરીએ તો ગત જે વર્ષ 2020ની ભરતી હતી 2021ની, તેમાં મિત્રો આવો કોઈપણ જાતનો ફંક્શન રાખવામાં આવ્યો ન હતો, કારણ કે કોરોનાના જે કાળા કેરના કારણે મિત્રો આ જે ભરતી પ્રક્રિયા છે તે 2 થી 3 વર્ષ જેટલી ચાલી હતી. પરંતુ એના પહેલાંની ભરતી એટલે કે વર્ષ 2019ની જે ભરતી હતી તેમાં મિત્રો મહાત્મા મંદિર ખાતે ગાંધીનગર ખાતે માનનીય મુખ્યમંત્રી તે તત્કાલીન હતા મિત્રો વિજય રૂપાણી સાહેબ, તેમના હસ્તે મિત્રો કંડક્ટરને ચોક્કસથી આવેદનપત્રો જે નિમણૂક પત્રો છે તે આપવામાં આવ્યા હતા. ચોક્કસથી મિત્રો આ વખતે પણ એવું બની શકે કે આગામી ટૂંક સમયમાં એટલે કે હવે 15 દિવસની અંદર જે છે તે 2320 ઉમેદવારો માટે જે છે તે મિત્રો ડિવિઝન સિલેક્શનની પ્રક્રિયા ચાલુ થઈ જશે અને ત્યારબાદ ડિવિઝન સિલેક્શન પૂર્ણ થયા બાદ મિત્રો તમામ ઉમેદવારો 2320 ઉમેદવારો કે જેઓ સિલેક્ટ કરશે ડિવિઝન, તેઓને એક સાથે મિત્રો ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર અથવા તો કમલમ ખાતે બોલાવીને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અથવા તો વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીના હાથે નિમણૂક પત્રો અપાવી અને ડિવિઝન ખાતે જે તે કંડક્ટરોને હાજર કરવામાં આવશે. તો આ એક એસટી નિગમમાંથી જે છે તે મિત્રો એક માહિતી જે છે તે દીપક રાજાણી સાહેબે આપણને આપી હતી, તેના વિશે આજે વિડીયો બનાવ્યો છે. એટલે કે હવે જે કંડક્ટરની ભરતીની જે 3518 ઉમેદવારો કે જેમણે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યું છે તેવા ઉમેદવારોની આતુરતાનો હવે ટૂંક સમયમાં અંત આવશે અને આગામી 15 જૂન સુધીમાં મિત્રો તમામ 2320 કંડક્ટરોને જે છે તે મિત્રો ડેપો ફાળવણી સાથેની જે પ્રક્રિયા છે તે પૂર્ણ કરી દેવામાં આવશે, તેવી મિત્રો હાલના સૂત્રો દ્વારા માહિતી મળી છે. જય હિન્દ, અસ્તુ.